બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમે એક્સ મુસ્લિમ્સની વાત કરી રહ્યા છીએ. આ મુવમેન્ટની શરૂઆત યુરોપ અને અમેરિકામાં રહેતા મુસ્લિમોથી થઈ હતી. કેનેડામાં રહેતા મૂળ ઈરાનિયન અલી સિનાએ 2000ના દશકની શરૂઆતમાં તેનો બ્લોગ શરૂ કર્યો હતો. તેમણે લખ્યું કે એક્સ મુસ્લિમ્સ ઓનલાઈન થાવ અને ઇસ્લામ ધર્મ છોડ્યો હોવાનું જાહેર કરો. નોર્વેના ડોક્યુમેન્ટરી ફિલ્મ ડિરેક્ટર દિયા ખાને 2016માં ઇસ્લામ્સ નોન બિલીવર્સ નામની એક ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ જોવાથી એક્સ મુસ્લિમ્સ કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે એનો સારી રીતે ખ્યાલ આવે. મરિયમે લખ્યું છે કે આ ડોક્યુમેન્ટરીમાં બ્રિટનમાં રહેતા યંગસ્ટર્સની વાત છે, જેમાંથી મોટાભાગના બેવડી જિંદગી જીવવા માટે મજબૂર છે. જાહેરમાં તેઓ મુસ્લિમ્સ બનીને રહે છે. સમાજ તેમનો બહિષ્કાર કરશે એવા ડરથી તેઓ મસ્જિદોમાં પણ જાય છે. મરિયમ હવે યુકેમાં રહે છે અને મરિયમની કાઉન્સિલ ઓફ એક્સ મુસ્લિમ્સ ઓફ બ્રિટન રેગ્યુલરલી વિરોધ પ્રદર્શન કરે છે. 2018માં પોપ સિંગર જૈન મલિકે જાહેર કર્યું હતું કે તેણે કોઈ પણ ઇસ્લામ માન્યતા માનવાનું બંધ કરી દીધું છે. જૈન મૂળ પાકિસ્તાનનો છે. તેણે કહ્યું કે તે પોતાની જાતને મુસ્લિમ ગણાવતો નથી કે ન તો તે કોઈ ધાર્મિક રિવાજ પાળે છે. યુરોપ અને અમેરિકા બાદ સાઉદી અરેબિયા અને પાકિસ્તાન સહિત અનેક મુસ્લિમ દેશોમાં પણ એક્સ મુસ્લિમ મૂવમેન્ટની અસર જોવા મળી. જોકે અહીં એક્સ મુસ્લિમ્સને આકરી સજા પણ આપવામાં આવી. બાંગ્લાદેશમાં અનેક એક્સ મુસ્લિમ્સ બ્લોગર્સને મારી નાખવામાં આવ્યા છે. ઇજિપ્તમાં પણ એક્સ મુસ્લિમ્સ પર ભયાનક હુમલા થયા છે. ઈરાનમાં વર્ષ 2020માં ગ્રુપ ફોર ઓનલાઇઝિંગ એન્ડ મેઝરિંગ એટીટ્યુડ્સ દ્વારા 50,000 લોકોનો એક સર્વે કરવામાં આવ્યો હતો, જેના તારણથી ઈરાનના શાસકો ચોંકી ગયા હતા. આ સર્વેમાં બહાર આવ્યું હતું કે લગભગ 20% લોકો તો ઈશ્વરમાં જ માનતા નથી. તેઓ મૃત્યુ પછી જન્મમાં પણ માનતા નથી. આ સર્વેના તારણો બહાર આવ્યા બાદ ઈરાનમાં મુસ્લિમ ધર્મ છોડવા બદલ આકરી સજાની શરૂઆત થઈ. આ સર્વે કરવામાં સામેલ યુટ્રેટ યુનિવર્સિટીમાં ધાર્મિક બાબતોના આસિસ્ટન્ટ પ્રોફેસર પુયન તમીમી આરબે કહ્યું હતું કે ઈરાનમાં જ નહીં પરંતુ ઇરાક, ટ્યુનિશિયા અને મોરોક્કો જેવા દેશોમાં પણ એક્સ મુસ્લિમ્સનું પ્રમાણ વધારે છે. એ પછી યુટ્યુબ આવ્યું, જેની સાથે જ ઇન્ડિયન્સની એન્ટ્રી થઈ. 2020માં તો સ્ફોટક સ્થિતિ હતી. આ ભારતીય એક્સ મુસ્લિમ્સ પોતાની ઓળખ અને લોકેશન્સ જાહેર કર્યા વિના યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર પવિત્ર ધર્મગ્રંથ વિશે ચર્ચા કરવા લાગ્યા. મુસ્લિમ નેતાઓ અને મૌલવીઓએ ભારતમાં એક્સ મુસ્લિમ્સ મૂવમેન્ટને સ્ટન્ટ ગણાવ્યો. તેમણે એમ કહી દીધું કે આવા લોકોની સંખ્યા સાવ જૂજ છે. જો કે સોશિયલ મીડિયા પર એક્સ મુસ્લિમ્સના અનેક વિડીયોઝ આવવા લાગ્યા. આખી દુનિયામાં ઇસ્લામ સૌથી વધુ ગ્રોથ કરતો ધર્મ છે. 2035 સુધીમાં ઇસ્લામ ખ્રિસ્તી ધર્મને ઓવરટેક કરશે એમ મનાય છે. જો કે ઇસ્લામ ધર્મ છોડનારા લોકોનો એક અંડરકરન્ટ પણ છે. ભારતમાં શું સ્થિતિ છે એના વિશે અમે તમને વધુ જાણકારી આપીશું. એક્સ મુસ્લિમ્સ અને કેરળના જાણીતા એક્ટિવિસ્ટ E.A. જબ્બાર કહે છે કે ભારતમાં એક્સ મુસ્લિમ્સને મુખ્યત્વે ઇસ્લામના રૂઢિવાદી વર્ગ તરફથી ખતરો રહે છે, જેના કારણે જ અનેક લોકો એક્સ મુસ્લિમ્સ તરીકે ખુલીને બહાર આવતા નથી. સોશિયલ મીડિયા પર પણ તેઓ ફેક પ્રોફાઇલ અને ફેક નામથી પોતાની વાત કહેવા માટે મજબૂર છે. જબ્બાર છેલ્લા 1 દશકથી કેરળમાં એક્સ મુસ્લિમ મૂવમેન્ટની સાથે જોડાયેલા છે. જબ્બારનું કહેવું છે કે ભારતમાં એક્સ મુસ્લિમ્સ ડરના માહોલમાં જીવે છે. તેણે એના માટે 31 વર્ષના H. ફારૂકનું ઉદાહરણ આપ્યું હતું. કોઇમ્બતુરમાં રહેતા ફારૂકે 2017માં ઇસ્લામ વિશે કંઈક કહ્યું, જેનાથી રોષે ભરાઈને 4 જણે ફારૂકને રહેસી નાખ્યો. આ 4 જણમાં ફારૂકના 2 ખાસ મિત્રો પણ હતા. જબ્બારનું કહેવું છે કે તમે ઇસ્લામ ધર્મ છોડો તો તમારી નજીકના લોકો તરફથી જ આવો ખતરો રહે છે. કેટલાક કેસમાં તો પોતાની જ માતા કે પિતાએ એક્સ મુસ્લિમ્સ પર હુમલા કરાવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મરિયમ કહે છે કે સોશિયલ મીડિયાના કારણે લોકોને પોતાના જેવી જ મેન્ટાલિટી ધરાવતા લોકોને શોધવામાં મદદ મળે છે. તેમને પોતાની વાત કહેવાની તક મળે છે, જેથી તેમને પણ ફીલ થાય છે કે તેઓ એકલા નથી. ભારત માટે પણ આ જ વાત લાગુ પડે છે. કેરળના એક્સ મુસ્લિમ્સ E.A. જબ્બાર માને છે કે
એક્સ મુસ્લિમ્સની હાજરી અત્યારે વર્તાઈ રહી છે, તો એનું કારણ ઇન્ટરનેટ છે. ઇન્ટરનેટના કારણે જ એક્સ મુસ્લિમ્સ કનેક્ટ થાય છે, મળે છે અને આખરે સંગઠિત થાય છે. જબ્બારે 2007માં બ્લોગ લખવાની શરૂઆત કરી હતી, જેને જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. જેના પછી તેમણે ફ્રી થિંકર્સ નામનું એક ફેસબુક ગ્રુપ બનાવ્યો હતો, જેના 2 લાખથી વધારે મેમ્બર્સ હતા. જો કે એમ ન કહી શકાય કે તમામ એક્સ મુસ્લિમ્સ હતા. જો કે ઇન્ટરનેટની આ મૂવમેન્ટને મદદ મળી. એક્સ મુસ્લિમ સાહિલ, સમીર, ઝફર હેરેટિક, સચવાલા અને ફૈઝ આલમે વધુ ઇન્ડિયન મુસ્લિમ્સ સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયા અને તેમની યુટ્યુબ ચેનલ્સનો ઉપયોગ કર્યો. આવા તમામ લોકો આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર મૌલવીઓની સાથે ડિબેટ કરે છે. જો કે એમાંથી મોટાભાગના લોકો પોતાની ઓળખ અને લોકેશન બંને છુપાવે છે. એક્સ મુસ્લિમ સાહિલની યુટ્યુબ ચેનલના એક સમયે 5 લાખ સબસ્ક્રાઇબર હતા. જો કે અત્યારે એના પર બેન મૂકી દેવાયો છે. એ સિવાય એક્સ એટલે કે ટ્વિટર પર તેના 60,000થી વધારે ફોલોઅર્સ છે. એક્સ પર સાહિલે તેના બાયોમાં લખ્યું હતું કે હું એક ઇન્ડિયન એક્સ મુસ્લિમ્સ છું. યુટ્યુબે સાહિલની ચેનલ પર પ્રતિબંધ મૂક્યો. એના પછી તરત જ અનબ્લોક એક્સ મુસ્લિમ સાહિલ ઇન ઇન્ડિયા એક્સ પર ટ્રેન્ડ થવા લાગ્યો. આ પ્રતિબંધ હજી સુધી હટાવાયો નથી. હવે અમે આ એક્સ મુસ્લિમ્સની જીવતી વાર્તા કહીશું. મુંબઈની ધારાવીમાં જુનવાણી મુસ્લિમ પરિવારમાં સાહિલનો જન્મ થયો હતો. ધારાવીની ઝૂંપડપટ્ટીમાં જ તેનો ઉછેર થયો. તે તબલીગી જમાત પ્રોગ્રામમાં ભાગ લેતો હતો. અહીં સુધી તે એકદમ કટ્ટર મુસ્લિમ હતો. હિન્દુઓ અને ખ્રિસ્તીઓને મુસ્લિમ બનાવવા માટે તે પ્રયાસ કરતો રહેતો હતો. એક રીતે તે મિશન ચલાવતો હતો. ઇસ્લામ ધાર્મિક લખાણ વાંચતા રહેવાના કારણે તેના મનમાં અનેક સવાલો જાગ્યા. એક સમયે તે બીજા લોકોને મુસ્લિમ બનાવવા માટે કહેતો હતો, પરંતુ હવે તે જ ઇસ્લામથી દૂર થવા લાગ્યો. સાહિલ માસ્ક પહેરીને જ વાત કરતો રહેતો હતો, પરંતુ એક પાકિસ્તાની મૌલવીએ તેની ઓળખ જાહેર કરી દીધી. હવે તેનું રિયલ નામ અને ઓળખ જાહેર છે, એટલે તે માસ્ક વિના જાહેરમાં ડિબેટ કરે છે. જો કે ભારતમાં મોટી સંખ્યામાં એક્સ મુસ્લિમ્સ તેમની ઓળખ છુપાવે છે. ખોટા નામ અને લોકેશન્સથી પોતાની વાતને રજૂ કરતા રહે છે. ભારતમાં એક્સ મુસ્લિમ્સ કેટલા છે, આ વિશે અમે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક વિરામનો.